ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઘનઘોર જંગલોથી ઘેરાયેલું એક અદ્ભુત સ્થળ હતું, બ્લેક વર્લ્ડ જંગલ. આ જંગલમાં ઊંચા વૃક્ષો, રંગબેરંગી ફૂલો, વહેતી નદીઓ અને અનેક જાતિના પ્રાણી પક્ષીઓ શાંતિથી રહેતા હતા. એક દિવસ સવારની હવા કંઈક અલગ જ લાગતી હતી. ઠંડી ઠંડી પવન ફૂંકાતો હતો, આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતા અને સૂરજ ક્યારેક દેખાતો તો ક્યારેક છુપાઈ જતો. જંગલના બધા જ જીવજંતુઓને લાગ્યું કે આજે કંઈક ખાસ થવાનું છે. મીનુ અને તેનું નાનું બચ્ચું. આ જંગલમાં એક નાની દયાળુ ચકલી રહેતી હતી, નામ મીનુ. તેનું નાનું બચ્ચું ટીનું હજુ ઉડતા શીખતું હતું. મીનુ તેને બહુ સાચવતી. ટીનુ, વરસાદ આવવાનો છે, આજે આપણે બહાર નહીં જઈએ, મીનુ પ્રેમથી બોલી. ટીનું ખુશ થઈને ચીંચી કરતું હતું. પણ એ જ સમયે આકાશમાં એક ભયંકર અવાજ સંભળાયો. ક્રર. એ હતો ગોલ્ડીબાજ, જંગલનો સૌથી ખતરનાક બાજ. તેની નજર મીનુના બચ્ચા પર પડી. અરે વાહ, આજે તો ભોજન મફતમાં મળી ગયું, ગોલ્ડીબાજ હસ્યો. મીનુ ડરી ગઈ. તે તરત જ પોતાના બચ્ચાને પંજામાં દબાવીને ઉડી. ગોલ્ડીબાજ તેની પાછળ પાછળ આવ્યો. જાદુઈ તરબૂચનું ઝાડ. ઘણો સમય ઉડ્યા પછી મીનુ થાકી ગઈ. એ સમયે તેને એક અજોડ ઝાડ દેખાયું, તરબૂચનું ઝાડ. પરંતુ સામાન્ય નહીં, તેના તરબૂચ હળવા પ્રકાશથી ચમકતા હતા. મીનુ ઝાડ પર બેસી ગઈ. હે ભગવાન, મને બચાવો, તેણે કંપતી અવાજે કહ્યું. ત્યારે ઝાડમાંથી ધીમો અવાજ આવ્યો. મીનુ, ડરશો નહીં, હું તને અને તારા બચ્ચાને બચાવીશ. ગોલ્ડીબાજ હસ્યો. અરે, એક ઝાડ શું કરશે? પણ અચાનક ઝાડ પરથી બે મોટા તરબૂચ નીચે પડ્યા અને ગોલ્ડીબાજ તેની નીચે ફસાઈ ગયો. તરબૂચમાંથી વીજળી જેવી કરંટ નીકળી અને બાજને ઝાટકા લાગ્યા. અરે બાપરે કહીને ગોલ્ડીબાજ ભાગી ગયો. મીનુ ચકિત થઈ ગઈ. તરબૂચ ઝાડ, તારી પાસે આવી શક્તિ? ઝાડે શાંતિથી કહ્યું, મને શક્તિ બીજાની મદદ કરવા માટે મળી છે. મહાવરસાદની શરૂઆત. બીજા દિવસે આકાશ ફાટ્યું હોય એવું લાગ્યું. વીજળી કડકી, પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. નદીઓ ઉફાની આવી. પાણી ધીમે ધીમે આખા જંગલમાં ફેલાવા લાગ્યું. મીનુ અને ટીનુનું માળું પવનમાં તૂટી ગયું અને પાણીમાં વહેવા લાગ્યું. અમને કોઈ બચાવો, તેઓ બૂમ પાડતા હતા. ત્યારે પાણીમાં તરતું એક તરબૂચનું ઘર તેમની પાસે આવ્યું. આમાં આવી જાઓ, અવાજ આવ્યો. તે ઘર અંદરથી નરમ, ગરમ અને સુરક્ષિત હતું. બંને બચી ગયા. જંગલની મુસીબત. આ વરસાદમાં માત્ર પક્ષીઓ નહીં, પ્રાણીઓ પણ ફસાયા. રામુર હાથીનો પગ ખાડામાં ફસાઈ ગયો. ચકલી ઈંડા આપવાવાળી હતી અને પાણીમાં ફસાઈ ગઈ. હરણ, ઝીબ્રા, સસલા બધા જ ડરી ગયા. મીનુ તરબૂચના ઝાડ પાસે પહોંચી. તરબૂચ, આખું જંગલ તબાહ થઈ રહ્યું છે. ઝાડે આંખો બંધ કરી અને બધાની હાલત જોઈ. આ તો મોટી આફત છે, પણ હું બધાને બચાવીશ. તરબૂચના ઘરો. ઝાડે પોતાની જાદુઈ શક્તિ વાપરી. ડાળીઓ પર તરબૂચ ઉગવા લાગ્યા. તે જમીન પર પડતા જ તરતા ઘરોમાં બદલાઈ ગયા. ઘરો પાણીમાં તરતા તરતા દરેક મુસીબતમાં ફસાયેલા જીવ સુધી પહોંચ્યા. બધા બચવા લાગ્યા, પણ ઝાડ નબળું પડતું જતું હતું. તરબૂચ, હવે બસ કર, મીનુ રડીને બોલી. નહીં, હજુ એક કામ બાકી છે, ઝાડ બોલ્યું. અંતિમ બલિદાન. છેલ્લો તરબૂચ ઉગ્યો. એ ધીમે ધીમે વિશાળ થતો ગયો. ઝાડ સંપૂર્ણ સુકાઈ ગયું અને પાણીમાં પડી ગયું. તરબૂચ બે ભાગમાં ફાટ્યો અને આખું વરસાદનું પાણી તેમાં સમાઈ ગયું. થોડી વારમાં વરસાદ રોકાઈ ગયો. જંગલ ફરી શાંત થઈ ગયું. પણ તરબૂચનું ઝાડ નહોતું રહ્યું. યાદ અને શીખ. બધા જ જંગલવાસીઓ ભેગા થયા. તરબૂચ ઝાડે આપણા માટે પોતાનો જીવ આપી દીધો. બધા રડવા લાગ્યા. મીનુ બોલી, સાચી શક્તિ એ છે બીજાની મદદ. આજે પણ બ્લેક વર્લ્ડ જંગલમાં જ્યારે વરસાદ પડે છે, બધા કહે છે, તરબૂચનું ઘર હજુ પણ આપણને બચાવે છે. શીખ. સાચી શક્તિ દયા અને બલિદાનમાં છે. જે બીજાની મદદ કરે તે સાચો હીરો.